ત્યારે અહીંથી જેલમાં ગયા એ બતાવે છે કે કેટલું ઘાતકી શાસન ગુજરાતની અંદર છે। આ સમયે બુટલેગર જેલમાં હોવા જોઈએ, માફિયા જેલમાં હોવા જોઈએ, આ સમયે ગુંડાઓ જેલમાં હોવા જોઈએ, એના બદલે ખેડૂતો જેલમાં જઈ રહ્યા છે। એટલે મને એમ લાગે છે કે આ દિવાળી નથી, આ અંધકાર છે અને આ અંધકારને દૂર કરવા માટે ગુજરાતભરના અનેક લોકોએ જાગવું પડશે, પોતાના આત્માને જગાડવો પડશે કે શું આ વ્યાજબી છે। પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, રાજુભાઈ બોરખતરિયા અને બીજા 84 કરતા પણ વધુ આગેવાનો, એ આમ આદમી પાર્ટીના આગેવાનો, ખેડૂતોના આગેવાનો, સામાન્ય પરિવારના લોકો, આ બધા અત્યારે અહીંયા બોટાદની અદાલતેથી એમને પોલીસની ગાડીમાં બેસાડી આ દિવાળીના દિવસે જેલમાં લઈ જવામાં આવ્યા। જેલની દીવારોમાં એ દમ નથી કે પ્રવીણભાઈ કે રાજુભાઈને આજીવન અંદર રાખી શકે, એ અમે જાણીએ છીએ। જેલના લોઢાના સળિયાના લોઢામાં એ તાકાત નથી કે ઈરાદાઓ રાજુભાઈના, પ્રવીણભાઈના ઈરાદાઓને તોડી શકે। પોલીસના દંડામાં એ દમ નથી કે ક્રાંતિને આવતી રોકી શકે, અને ભાજપની હલકટ સરકારની સત્તામાં એ પાવર નથી કે અમારી જેવા યુવાનોને ઊભા રાખી શકે, રોકી શકે। અમે લડશું। આ દેશનો આઝાદીનો ઇતિહાસ એવું કહે છે કે લાઠી અને દંડાના ડરથી આઝાદી રોકવાની કોશિશ અંગ્રેજોએ કરી, પણ દંડાના દમથી, બંદૂકના નાળચાના દમથી આઝાદી રોકાઈ નથી।